ભુજ તાલુકામાં શહેરીજનો માટે સેતુ અભિયાન અંતર્ગત એક સક્રિય કાર્યકર્તાઓ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું વિશ્રામ વાઘેલા અને સેતુ અભિયાન સંસ્થાના કાર્યકર્તા તરીકે ભુજ શહેરમાં શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા કઈ રીતે આપણે સુનિશ્ચિત કરી શકીએ તે માટે કરી અને ભુજના 11 વોર્ડના જે વોર્ડ કમિટીના સદસ્યો છે, આ દરેક કમિટીના સદસ્યોમાંથી એ લોકોએ નક્કી કરેલા પ્રતિનિધિઓ 2-3 લોકોને કે જેઓ જાગૃત નાગરિક મંચમાં જોડાય અને ભુજ શહેરના વિકાસમાં પોતાનો એક સારો સહયોગ આપે। આ બાબતને ઉજાગર કરવા માટે 1993માં જે આપણી સંસદમાં સુધારો કરવામાં આવેલો, જેનું નામ છે 74મો બંધારણીય સુધારો। આ 74મો બંધારણીય સુધારો બે બાબત ઉપર ખાસ વધુ મહત્વ ભાર આપે છે। એક તો સત્તાનું હસ્તાંતરણ કે જેમાં ખાસ કરીને નગરપાલિકાને 18 કામોની જે યાદી આપવામાં આવી, સૂચિ આપવામાં આવી, એ પ્રમાણે નગરપાલિકાને સત્તા આપવામાં આવી અને નગરપાલિકા એ પ્રમાણે કામ કરી રહી છે। પણ એનો જ બીજો પાર્ટ જે હતો કે નાગરિકોની શાસનમાં સહભાગિતા લાવવી, આના માટે કરીને વોર્ડ કમિટી, એરિયા કમિટીઓ અને આવી જે ભુજ નાગરિક વિકાસ મંચ, આ પ્રકારના જે ગ્રુપો બનાવી અને નાગરિકોની ભાગીદારી વધારી શકાય છે। જે માટેના પ્રયાસ રૂપે આપણે ભુજમાં આવી વોર્ડ કમિટીઓ તો કાર્યરત છે જ, પણ એની સાથે સાથે આવા જાગૃત નાગરિકનો મંચ પણ બને અને એ નગરપાલિકાને સપોર્ટ બી કરે અને કલેક્ટરમાં કે ભુજના ડેવલપમેન્ટ માટે કઈ રીતે સહયોગ કરી શકે એના માટેની જાગૃતિની કાર્યશાળા આજે અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। શહેર લેવલના જે પણ કંઈ પ્રશ્નો હોય છે એ નગરપાલિકા એના માટે ઉકેલ કરવા માટે જવાબદાર જ છે અને ઉકેલ કરી પણ રહી છે એમનાથી। પરંતુ ક્યાંક એવા મોટા પ્રશ્નો હોય છે કે જે સિટી બસ છે કે સ્વચ્છતાનો પ્રશ્ન છે કે ગટરનો પ્રશ્ન છે, તો આનામાં ક્યાંક ચૂક રહી જાય છે। તો એના માટે કરીને જે આવું સિટી કાઉન્સિલ બને અને સિટી કાઉન્સિલ પણ એનામાં પરામર્શ કરે, એના ઉકેલો કઈ રીતે લાવી શકાય, એના જે એક્સપર્ટ લોકો છે એને સાથે રાખી કરી અને નગરપાલિકા સાથે પરામર્શ કરીને ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે। એ પ્રકારનું અહીંયા કને એક એક્ટિવ સિટીઝન મંચ તૈયાર થઈ રહ્યું છે। એકચ્યુઅલી આજે સેતુ અભિયાન અને હોમ્સ ઇન ધ સિટી કરીને એક પ્રકલ્પ છે જે ભુજ શહેરની અંદર કાર્યરત છે। તો આજની મિટિંગ જે છે એ મુખ્યત્વે ભુજના જેટલા પણ વોર્ડ્સ છે એનામાંથી જે સક્રિય નાગરિકો જે શહેર માટે કંઈક કરવાની નેમ ધરાવે છે, ઈચ્છા ધરાવે છે, એમના કંઈક સપના છે, એવા લોકોનું એક ગ્રુપ બનાવવા માટે કરી, એક સક્રિય નાગરિકોનું એક ચિંતિત ગ્રુપ ભુજ માટે બનાવવા માટે કરી અને એક આજનો આ કાર્યશાળા અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। આના અંદર સેતુ અભિયાન મુખ્યત્વે કાર્યરત છે કારણ કે શહેરી શાસન સંદર્ભે સેતુ અભિયાન ઓલરેડી કાર્ય કરી રહી છે છેલ્લા 15 વર્ષોથી। સાથે સાથે હોમ્સ ઇન ધ સિટી કરીને એક પ્રકલ્પ છે જેના અંદર 4 કે 5 સંસ્થાઓ સાથે મળી અને કાર્યરત છે, ભુજ શહેર માટે કાર્ય કરી રહી છે। તો એમના પ્રતિનિધિઓ પણ આ કાર્યશાળાની અંદર સહભાગી થયા છે।